આપણી સાથે અત્યારે અરવિંદભાઈ મકવાણા, મેલ 33 યર્સ અને સરસ મજાનું લીલોતરી વાળો એરિયા એમનો, ઉના પાસે ગામ, અને ત્યાંથી આવ્યા, મૂંઝાયેલા હતા, એકવાર ઓપરેશન કર્યું હતું આની પહેલા અને રિએકરન્સ હતું. અરવિંદભાઈ એમના જ શબ્દોમાં કહેશે એમના અનુભવ. આમ તો અમે સાહેબને મળ્યા એ પેલા ઘણા બધા ડોક્ટરોને મળ્યા, ત્યાં ઉના મળ્યા. આમ તો શરૂઆત એવી થઈ હતી કે પેલા એક ફોડવો થયો નહીં, પણ અંદર ને અંદર ઇન્ફેક્શન થયું. મને ખ્યાલ આવ્યો નહીં. આમ તો મને ઘણી ખબર પડતી મેડિકલ લાઈનમાં, પણ આમાં કઈ ખ્યાલ ન આવ્યો. પછી ઉના મળ્યો ડોક્ટરને, સર્જનને, તો કે ભાઈ કંઈ નથી, જોયું અંદર. પછી બીજા સર્જનને મળ્યો 15 દિવસે, તોય કંઈ થયું નહીં. મિનિમમ ઉનામાં હું 4 સર્જનને મળ્યો. એ પછી હું બાજુનું છે તાલુકો, ત્યાં એક સર્જન આવતા, બહુ મોટા સર્જન છે જેનું નામ છે, એ પણ આવતા, એને મળ્યો. પછી કે ભાઈ ઓપરેટ કરવું જોઈએ. પછી ઓપરેશન કર્યું સાહેબ ત્યાં. પછી અમે ડ્રેસિંગમાં જતા કાયમી માટે, મારો ભાઈ ને ભાઈ સાથે. બહુ પેનલેસ હતું ત્યાં તો, પણ ત્યાં પ્લેન બહુ દુખાવો થતો. અહીંયા કોઈ થયો નથી દુખાવો સાહેબને ના. પછી અમે ઓપરેશન થઈ ગયું, પછી 3 મહિના થયા ને, તો એને જ હાલત. પછી અમે મિત્રો બધા બેઠતા ને સાંજે, તો હું સાહેબનો વિડીયો હું ગૂગલમાં સર્ચ કરીને યુટ્યુબમાં જોતો હોય, ક્યાંક એવું દવાખાનું મળી જાય ને તો આપણે હેરાન ન થવું પડે. તો બધા મિત્રો મને એમ કહેતા કે તારે આ ભગંદર છે ને એની આખી ફિલ્મ બની છે. એ ફિલ્મનું સાહેબ અહીંયા રિઝલ્ટ કરી દીધું. ગ્રીન લાઈફ હોસ્પિટલ અને ડોક્ટર માકડિયા સાહેબ નો સ્ટાફ અને મેડમ બધાનો સહકાર મને એટલો જ મળ્યો એમ કે આ ફિલ્મ છે ને રિઝલ્ટ થઈ ગયો હતા. મારે ખાલી 21 દિવસમાં તમે સમજો ને તો હું કમ્પ્લીટ બેઠી શકું, હાલી શકું, જઈ શકું ને બધું કરી શકું. અને ખાસ તો એવું કે ભાઈ કોઈને આવી તકલીફ હોય ને તો તમે એકવાર જઈ માકડિયા સાહેબને ખાસ મળજો. એવું નથી કે ભાઈ હું મારા રેફરન્સથી તમે આવી જાઓ, પણ તમે મારા સિવાય પણ સાહેબના ઘણા વિડીયો છે, તમે જોજો ને મળજો. અરવિંદભાઈ મકવાણાને એકચ્યુઅલી ગ્રેડ 4 ફિસ્ચ્યુલા હતું, અને મેઇન થિંગ ઇઝ એનું ઇન્ટરનલ ઓપનિંગ વેરી હાયનલ, ડેન્ટેડ લાઇન, એટલે મળમારથી 1.5 સેન્ટીમીટર ઉપર જનરલી 80% ભગંદરોમાં ઓપનિંગ હોય. એમના કેસમાં એ 27 થી 30 mm, આપણે MRI જોઈએ, આમાં MRI પાસે લઈ ગયા, આ 27 થી 30 mm સુધી એનું ઇન્ટરનલ ઓપનિંગ હતું. એટલે ઓલમોસ્ટ એને અમારી ભાષામાં એનોરેક્ટર રિંગ, જ્યાં આંતરડું અને મળમાર જોઈન્ટ થાય ત્યાં હતું. અને ગ્રેડ 4 ફિસ્ચ્યુલા, અને ગ્રેડ 4 ફિસ્ચ્યુલા હતું, પ્લસ લ્યુએટર એની, એટલે જે તાણીઓ આપણે કહીએ એને આખો ઇન્વોલ્વ હતો. એટલે જનરલી આવા કેસમાં રૂટીન એપ્રોચ જો અમે લે, જે રૂટીનલી ક્ષારસૂત્રમાં લઈએ કે સર્જિકલ એપ્રોચ લઈએ, એટલે આ રીતે સપોઝ અહીંથી જનરલી શું કરાય, અહીંથી કટ કરીને આમાં એને કરીએ તો એ 2 થી 3 મહિના જનરલી સમય લે. અમે અહીંયા એને અલગથી કર્યું હતું, 2 સ્ફિન્ક્ટરની વચ્ચેનો એપ્રોચ લીધો. એટલે આ સાઈડનો આ મેઇન જે આ પટ્ટો જે છે એ મેઇન સ્ફિન્ક્ટર હોય, આ કપાઈ જાય તો એનો કંટ્રોલ જાય, આ આખે આખો કપાઈ જાય કાંઈ વાંધો ના આવે. એટલે અમે અહીંથી એનો 2 સ્ફિન્ક્ટરની વચ્ચેથી ઓપન કરીને એપ્રોચ, ધીસ ઇઝ અ બીટ ન્યૂ કન્સેપ્ટ, અને એમાં અમે ક્ષારસૂત્ર મૂક્યો. અને આજે 20મા દિવસે ઇટ ઇઝ ટોટલી ફાઇન. ખાલી એક જ ક્ષારસૂત્રમાં ટોટલી આખું હાયનલ ફિસ્ચ્યુલા હેઝ બીન ક્યોર્ડ અને ટોટલી કંટ્રોલ કરી શકે છે. સો this is what new technologies or newer concepts. આ કન્સેપ્ટ બેઝિકલી ટ્રોપિસનો કન્સેપ્ટ છે કે ઇન્ટરસ્ફિન્ક્ટર સ્પેશિયલી ઓપન કરવી, પણ એમાં રિયકરન્સ ના થાય એના માટે અમે એમાં એક ક્ષારસૂત્ર મૂકી દઈએ છીએ. સો સમાગમ બંને ક્ષારસૂત્ર જે આપણે પ્રાચીન છે અને ન્યુઅર ટેકનોલોજી, ન્યુઅર કન્સેપ્ટ જે ટ્રોપિસ છે, કે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક્સ, એટલે ઓછામાં ઓછી કાપકૂપથી આપણે પેશન્ટને મટાડીએ. એના ફાયદારૂપ 2 વસ્તુ થાય, એક તો કંટ્રોલ રહે, બીજું પેશન્ટને પેઇન ના થાય. પોસ્ટ ઓપરેટિવ લગભગ કોઈ દી પેન થયું જ નથી. ઘણી વાર પછી શું છે, મારા મિત્રો એક ઓપરેશન કર્યું હતું ને બાજુમાં, મને શું કહેતા જ્યારે તું દોરો બદલાવીશ ને ત્યારે એ કે ત્યારે તને બહુ પેન થાય, પણ ઈમેલ તો કઈ થયું નહીં, જરાય પેન થયું જ નહીં. જો કે મેડમ એકવાર મારું 2-3 વાર ડ્રેસિંગ કર્યું, એનું બહુ કામ સારું હતું, સાહેબનું કામ, બધું સ્ટાફ, ક્યારેય જરાય પેન થયું જ નથી મને. આમ તો સમજો ને હાવ પેનલેસ જેવું હતું. યસ, કારણ કે તમે ઓલરેડી પેલા ક્ષારસૂત્ર ટ્રીટમેન્ટ એકવાર મેં છે ને કર્યું ઓપરેશન, એમાં બહુ પેન થયું હતું. એટલે હું એવું બીતો અહીંયા આવ્યો ને, પેલા મારો મિત્ર પેલા એક મારો ફ્રેન્ડ આવ્યો હતો, અને પેન તો થાય હોય કે દુખાવો તો થાય. અમે રસ્તે આવે ને તો હું બસમાં આવતો ને તો હોસ્પિટલ પહોંચતા મને ધ્રુવ જવા મળે, કેમ થાય બીક લાગે થયો નહીં, પણ એમાં કાંઈ થયું નહીં. એટલે મેઇનલી એવા લોકો માટે છે વિડીયો કે જેને 1-2 વાર ઓપરેશન કરાવ્યા હોય, બી ગયા હોય, આશા મૂકી દીધી હોય, અને ઓલમોસ્ટ વી હેવ સીન, જેમ કે એમના કેસમાં જ, અને અમારા બીજા ઘણા બધા પેશન્ટ્સના કેસમાં જેના વિડીયોઝ પણ છે, કે ઓલમોસ્ટ 6 મહિના, વર્ષ આમાં
આખો દિવસનો અંત આમાં જ જતો થતું હોય હોય. અને દિવસ આખામાં એમાં કોઈ કામ કરવાનું મન ના થાય કારણ કે તમારું એક સોલ્યુશન ના મળ્યું હોય એટલે ફોર શ્યોર ફિસ્ચ્યુલાના રિઝલ્ટ હોય જ છે, મળે જ છે. થિંગ ઇઝ આપણે ઘણીવાર રાઈટ જગ્યાએ નથી પહોંચી શકતા. અને બીજું એ કે જ્યારે પણ મણમારની આમના જ કેસમાં જ આમના જ શબ્દોથી એક વસ્તુ શીખવાની કે મણમારની આજુબાજુના એરિયામાં ગુમડું થાય એટલે મણમારના નિષ્ણાત પાસે જવું પડવું. અહીંયા હોય કે ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ પણ મણમારના નિષ્ણાત હોય એને એકવાર દેખાડી દેવું જેથી કરીને ઉપર ના ફેલાય. બરાબર ને? સારું.